બપોરના વધેલા બટાટાના શાકનો મેં બનાવ્યું નવા વઘારેલા ભાત. એની રેસીપી હાલો હું તમારી હારે કરું શેર. જો આ શાક છે મારા બપોરનું વધેલું છે. એટલું બધું શાક વધ્યું હતું, અડધી તપેલી જેવું શાક બટાટાનું વધ્યું હતું. કાકાને મારા ઘરે શાક ન ખાધું એટલે એટલું બધું રસાવાળું બટાટાનું શાક વધ્યું હતું. તો એને મેં બનાવ્યા વઘારેલા ભાત. સાંજે પછી મેં એના ભાત બનાવ્યા. ભાત બનાવવા મેં 3 થી 4 કાંદા કાપી લીધા, થોડા લસણ લઈ લીધા અને 2 ટમેટા સુધારી લીધા છે. અને હવે આપણે ભાત વઘારશું. 3 પાવડા તેલ એડ કર્યું છે અને અહીંયા હું થોડી કોથમીર સુધારી લઉં છું હારોહાર. હવે આપણે કરશું વઘાર. આપણું તેલ વઘારની સામગ્રી અહીંયા બધી તૈયાર છે. મસાલો, મીઠું, કાંદા, ટમેટા, કોથમીર સુધારી લીધી, ધાણા, જીરું, તેલ બધું એડ કર્યું છે. તેલ આવી ગયું. આમાં મેં નાખી 1 ચમચી રાઈ. રાઈ તતળી ગઈ. આમાં એડ કરવું જીરું, 1 ચમચ હિંગ એડ કરવાની છે. થોડી કોથમીર સુધારી હતી મેં એ નાખી. ટમેટા, કાંદા મેં 3 થી 4 સુધાર્યા છે. ભાતમાં જેટલા કાંદા ઝાઝા હોય એટલા ભાત સ્વાદિષ્ટ લાગે, મીઠા લાગે, એટલે મેં કાંદા ઝાઝા રાખ્યા છે. હવે આપણે આ એટલું તેલમાં ચડવા દેવું થોડું. પછી હજી આમાં હળદર, મીઠું એડ કરવાનું છે. મેં 1 ચમચ હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. 10 બાર લસણની કડી ખાંડી લેવું. ખાંડેલી કડી એડ કરવાની છે. આ એટલો વઘાર થાય છે ત્યાં આપણે થોડી કડી અહીંયા એકવાર ખાંડી લઉં છું. લસણ ખાંડીને મેં એડ કરી દીધું છે. હવે એને મિક્સ કરવાનું છે અને 3 થી 4 મિનિટ કાંદા તેલમાં હારા સડી જાય ત્યાં લગી એમ જ રહેવા દેવાનું છે. હવે આપણા કાંદા જે છે એ તેલમાં ચડી ગયા છે. મેં પાછામાં ઉપરથી થોડા ધાણા એડ કર્યા છે. હવે મિક્સ કરી લેવું. પછી આપણું જો બપોરનું બટાટાનું શાક વધ્યું હતું એ એડ કરવાનું છે અને ભાત ધોઈને એની હારે એડ કરી દેવાનું છે. કાંદા જો આપણે એકદમ ગળી ગયા છે, મસ્ત થઈ ગયા છે, તેલમાં સોફ્ટ થઈ ગયા છે. બસ આ મેં બપોરનું શાક એડ કર્યું અને ચોખા થોડા ધોઈને એડ કરી દીધા છે. એવી રીતે ચોખા, બટાટા, બપોરનું શાક જે હતું એ એડ કર્યું છે. પાણી નાખી દીધું છે. હવે આપણે 3 થી 4 સીટી કરવાની છે. આપણા વઘારેલા ભાત, સ્વાદિષ્ટ મીઠા મીઠા ભાત તૈયાર છે. અહીંયા મેં થોડો મેગી મસાલો એડ કરું છું. એનાથી ભાતમાં દુગનો સ્વાદ આવી જાય એટલે એક મેગી મસાલાનું પેકેટ એડ કર્યું છે અને એને પછી 3 વિસલ કરી છે. ભાત બનીને તૈયાર છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.